આપણી સાથે અત્યારે રાજુ કરપડા જોડાયા છે. ગોપાલ ઇટાલિયા આજે ફોર્મ ભરવાના છે. રાજુભાઈ, શું કહેશો? આજે વિસાવદરમાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રા કરી અને જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો, ખેત મજૂરો અને તમામ વર્ગના લોકોમાં જે મેં ઉત્સાહ જોયો છે, આવો મેં મારા જીવનમાં ક્યારેય ઉત્સાહ જોયો નથી. જબરજસ્ત તાકાતથી, ઉત્સાહથી ગોપાલભાઈના સમર્થનમાં આજે હજારો લોકો વિસાવદરમાં જન આશીર્વાદ યાત્રા નિહાળવા માટે અને ગોપાલભાઈને સમર્થન આપવા માટે પધાર્યા છે. તમને લાગે છે વિસાવદરની જનતા એમના ઉપર વિશ્વાસ મૂકશે? કારણ કે ભૂપત ભાયાણીથી વિશ્વાસ તૂટી ગયો છે. ભૂપત ભાયાણી અને ગોપાલ ઇટાલિયામાં જમીન આસમાનનો ફરક છે. ગોપાલ ઇટાલિયાને ડરાવી શકે એવડી તાકાત કોઈ આ બોગસ બનેલી વિશ્વની પાર્ટીમાં એવડી તાકાત નથી કે ગોપાલ ઇટાલિયાને ડરાવી શકે, ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે. આવા પૈસા કોઈ પાર્ટી પાસે નથી. સીધી વાત એ છે કે ઈમાનદારીની લડાઈ લડવા ગોપાલ ઇટાલિયા નીકળ્યા છે. અમારા લોહીની અંદર ગરમ સિંદૂર વહેતું નથી, પણ અમારા લોહીની અંદર ઈમાનદારી વહે છે. ઈમાનદારીના ભાગરૂપે ખેડૂતોની લડાઈને વિધાનસભા સુધી પહોંચાડવા માટે અહીંયા વિસાવદરમાં જ્યારે ગોપાલભાઈ લડવા આવ્યા છે ત્યારે ગોપાલભાઈને સમર્થનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે. અમને પૂર્ણ વિશ્વાસ છે 50,000 કરતા વધારે મતથી ગોપાલ ઇટાલિયા જીતશે. પણ તમને લાગે છે ભારતીય જનતા પાર્ટીનું જે મેનેજમેન્ટ છે, જે રીતે બૂથ મેનેજ કરે છે, તમારી પાસે એટલા કાર્યકર્તા પણ અહીંયા રહેશે? આ લડાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની લડાઈ જ નથી. આ લડાઈ વિસાવદરના ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીની છે. આ લડાઈમાં વિસાવદરના ખેડૂતો એક બાજુ તાકાતથી લડવાના છે, બીજી બાજુ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી લડવાની છે. આ બેની લડાઈની વચ્ચે જગતનો બાપ ક્યારે હારે આવું માની ન શકાય. માટે ગોપાલ ઇટાલિયા જીતશે. તમને શું લાગે છે અહીંયાના લોકો શું જોઈને ગોપાલ ઇટાલિયાને વોટ આપે? અહીંના લોકોએ હંમેશા, અહીંનો ઇતિહાસ છે, લડાયક વ્યક્તિને પસંદ કર્યા છે. ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. જ્યારે ભાજપની વિરુદ્ધમાં અન્ય કોઈ પાર્ટી વિકલ્પ નહોતો ત્યારે કોંગ્રેસને પસંદ કરી, અને બંને પાર્ટીઓને મૂકીને ત્રીજો વિકલ્પ જ્યારે આમ આદમી પાર્ટી આવી તો આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. મતલબ સાફ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના મતદારોએ લડાયક માણસને પસંદ કર્યો છે. અહીંના લોકો સિંહનું પાણી પીને મોટા થયા છે. ક્રાંતિકારી લોકો અહીંયા છે જે ભાજપની સામે ઝૂકશે નહીં, પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટેના પૂરતા પ્રયત્નો કરશે. એટલે તમારે કેશુ બાપાનો એઆઈ વિડીયોની મદદ લેવી પડી? કેશુ બાપા અમારા માટે આદરણીય છે. ભાજપના નેતાઓએ કેશુ બાપા સાથેનો શું વ્યવહાર કર્યો આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતના લોકો જાણે છે, ખેડૂતો જાણે છે. એક ખેડૂત આગેવાન તરીકે ભીષ્મ પિતા જેને અમે માનીએ છીએ એવા ખેડૂતોના આદરણીય વ્યક્તિ સ્વર્ગસ્થ કેશુ બાપાના આશીર્વાદ ગોપાલભાઈએ લીધા. એમાં ખોટું શું કર્યું? અમે આજે પણ કહીએ છીએ જાહેરમાં અમે કેશુ બાપાના આશીર્વાદ લઈશું અને કેશુ બાપાની વિચારધારાને આગળ લઈ જવાના પ્રયત્ન કરશું. ભાજપે કેશુ બાપાને ખતમ કરવાના પ્રયત્ન કર્યા છે. અમે કેશુ બાપાની વિચારધારાને આખા દેશમાં લઈ જવાના પ્રયત્ન કરશું. પણ સવાલ એ છે ને કે ખેડૂતોના અલગ અલગ પ્રશ્ન છે. ગોપાલભાઈને લઈને ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે આયાતી છે, અહીંયાના તો છે જ નહીં. આયાતી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જ નજીકમાં સાંસદ મનસુખભાઈ માંડવિયા છે, ક્યાં પોરબંદરના છે. ઘણા બધા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી લડ્યા, ક્યાં રાજકોટના વતની હતા. એટલે આયાતી જ્યારે કોઈ જવાબ તમારી પાસે નથી, જ્યારે લોકોની વચ્ચે મુદ્દો લઈ અને જઈ શકો એવું નથી, જ્યારે તમે કોઈ કામની વાત કરી શકતા નથી, વિકાસની વાત કરી શકતા નથી, ત્યારે માત્ર એક મુદ્દો લઈને બહાર આવો કે ગોપાલ ઇટાલિયા બહારના આવે તું વ્યક્તિ છે. અમે તો કહીએ છીએ ગોપાલ ઇટાલિયાનું આખું ગુજરાત છે અને ગોપાલ ઇટાલિયા આખા ગુજરાતના છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયાનું આખું ગુજરાત. તમને લાગે છે કે જનતા એવી વ્યક્તિને વોટ આપશે જે વ્યક્તિએ એક સમયે ગૃહમંત્રીને ચપ્પલ માર્યું હોય, પ્રધાનમંત્રીની માતા માટે અપશબ્દ બોલ્યા હોય? શા માટે બોલ્યા? જ્યારે વારંવાર જ્યારે ગોપાલભાઈ પોલીસમાં હતા, પોલીસ દ્વારા બેફામ દારૂ વેચાતો હતો, જેમાં પોલીસો હપ્તા લેતા હતા. પોલીસ ક્યાંક ને ક્યાંક બુટલેગરોને મદદ કરતી હતી. ગૃહમંત્રી જાહેરમાં આવી અને સુફિયાની વાતો કરતા હતા, પણ ખરેખર વાસ્તવિકતા ગોપાલભાઈ પોલીસમાં હતા એટલે ગોપાલભાઈ જાણતા હતા કે વાસ્તવિકતા શું છે. તો આ વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે જ્યારે ગોપાલભાઈનો અવાજ કોઈ ઉપલા અધિકારીઓએ ન સાંભળ્યો ત્યારે ગોપાલભાઈએ ગૃહમંત્રીને અવાજ પહોંચાડવાના પ્રયત્ન કર્યા. ગોપાલભાઈને મળવા દેવામાં ન આવ્યા તો એક રચનાત્મક કાર્ય કરી, લોકશાહી દેશમાં રચનાત્મક કાર્ય કરી અને ગોપાલભાઈએ વિરોધ નોંધાવ્યો છે. કોઈ ગૃહમંત્રી એવડી, જે ગૃહમંત્રીની આપ વાત કરો છો જેને ભાજપે તો ઘણા ટાઈમ પહેલા ફેંકી દીધા છે, જેનું ભાજપમાં જ માન સન્માન નથી. નાયબ મુખ્યમંત્રીને ગોપાલભાઈએ એ વખતે ફોન કર્યો તો ખેડૂતો હેરાન થાય છે, નવી જમીન માપણીથી ખેડૂતો પરેશાન થયા છે. તો એના માટે જ્યારે સરકાર પાસે જવાબ નહોતો ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાને એક દુશ્મનની નજરે જોવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયા ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ જાહેર જીવનમાં આવવા માટે મજબૂર થયો અને તમામ વર્ગના લોકો માટે આજે ગોપાલ ઇટાલિયા લડે છે. એટલે ભૂતકાળ જે હતો એ ગોપાલ ઇટાલિયાએ કોઈનું ખરાબ નથી કર્યું. ગોપાલ ઇટાલિયાએ સામાન્ય લોકો લૂંટ્યા નથી. ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોનું ભલું કર્યું છે. જ્યારે પેપરો ફૂટ્યા, યુવાનો બેરોજગાર બન્યા, ત્યારે સૌથી પહેલા આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી હોય, પ્રવીણ રામ હોય,
અમારા નેતાઓ 12 દિવસ સુધી જેલમાં રહ્યા છે. સૌથી પહેલા સામાન્ય વર્ગના લોકો માટે કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો ગોપાલ ઇટાલિયાએ અવાજ ઉઠાવ્યો છે અને એટલા માટે વિસાવદરની ક્રાંતિકારી ભૂમિમાંથી વિસાવદરના લોકો ગોપાલ ઇટાલિયાને જીતાડશે. ચાલો જોઈએ શું થાય છે વોટિંગના દિવસે. આપને શું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કરીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.